તો ડીસા દક્ષિણ પોલીસે એક નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી છે, જે લોકો પાસેથી એલસીબી પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા પડાવી રહ્યો હતો। ત્યારે આરોપીનું નામ ડાયાભાઈ અજમલભાઈ ઠાકોર છે અને તે પાલનપુર તાલુકાના ચંડીસર ગામનો રહેવાસી છે। ત્યારે ડાયાભાઈ ઠાકોર બ્લેક કાચવાળી અને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર લઈને ડીસામાં ફરતો હતો અને પોલીસ હોવાનો રોફ જમાવતો હતો। તેણે ડીસા બ્રિજ પાસે હોન્ડા શોરૂમ આગળ વાહનો રોકીને વાહન ચાલકોના કાગળો માંગ્યા હતા, જેમાં ડીસા વાડી રોડ પર રહેતા અર્જુનભાઈ જોશી નામના લોડિંગ રિક્ષા ચાલકની રિક્ષા રોકીને તેમની પાસેથી 3000 રૂપિયાની માંગણી કરી હતી અને તું દર મહિને હપ્તા કેમ નથી આપતો તેમ કહી ગાળો પણ બોલ્યો હતો। તેણે અર્જુનભાઈ પાસેથી 1000 રૂપિયા પડાવ્યા હતા અને અન્ય એક રિક્ષા ચાલક પાસેથી 2000 રૂપિયા પડાવ્યા હતા। જોકે રિક્ષા ચાલકોને શંકા જતા તેમણે દક્ષિણ પીઆઈ વીએમ ચૌધરીને જાણ કરી હતી, જેથી પોલીસે તેને ડીસા ગાયત્રી મંદિર પાસેથી ઝડપી પાડ્યો। ત્યારે આ બાબતે ડીસા શહેર દક્ષિણ પીઆઈ વીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીની કાર કબજે લેવામાં આવી છે।